બરાબર. સીસી ગ્રુપ બી માટે અમુક ઉમેદવારો રજૂઆત કરી એવા છે કે સાહેબ તમે આ ગ્રુપ બી ની પરીક્ષા એ ઓફલાઈન પદ્ધતિથી લીધી તો અમે કોર્ટમાં જઈશું, આવી ધમકી આપી આવ્યા છે. બરાબર, ગુણ સેવા જઈને. એટલે તમારા નસીબ, કારણ કે એ લોકો કહે છે કે નોટિફિકેશનમાં તમે લખ્યું હતું કે ગ્રુપ બી ની પરીક્ષા એ સીબીઆઈટી પદ્ધતિથી જ લેવામાં આવશે, તો ગ્રુપ બી ની પરીક્ષા તમે સીબીઆઈટી પદ્ધતિથી લ્યો, આવું તમારા જ ઉમેદવારો જઈ અને કહે એવા છે, બાકી અમે કોર્ટમાં જઈશું. બાકી આવા લોકો રોજ કંઈક ને કંઈક ધમકીઓ આપે જ છે. કારણ કે અમે પણ ચર્ચા કરતા હોય અધિકારીઓ જોડે, એટલે અમને ઘણી બધી વાત એમાં ખબર હોય છે. તમારા નસીબ, બસ આમાં તો બીજું કઈ કહી શકો એમ નથી. કારણ કે તમારા જ લોકો તમારા પગ ઉપર કુવાડો મારે તો એને તમે ક્યારેય બચાવી નહીં શકો. આ જે લોકો જે છે એ તમારા પગ ઉપર કુવાડો મારે છે. તો જ્યાં સુધી ગ્રાઉન્ડ ઉપર તમારી તાકાત નહીં દેખાય ત્યાં સુધી જીત થવાના ખૂબ ચાન્સીસ ઓછા છે. ગ્રાઉન્ડ ઉપર ક્યારે આવું એ નક્કી તમારે કરવાનું છે. હું તો ગ્રાઉન્ડ ઉપર જ છું. મારું યુદ્ધ ભૂમિનું મેદાન એ હંમેશા ગ્રાઉન્ડ હોય છે. 24 કલાક આપણે એ બાબત માટે તૈયાર રહીએ છીએ કે જે પણ કન્ડિશન હોય એ કન્ડિશનમાં રહેવું હોય ને તો અહીંયા સીધા જ તમે જોઈ શકો, ટી શર્ટ હોય, નીચે ટ્રેક પેન્ટ હોય, 24 કલાક 365 દી એ આ જ સિચ્યુએશનમાં અમે રહેતા હોઈએ છીએ. એટલે તમારી તૈયારી હશે તો અમારી તૈયારી પૂરેપૂરી છે. તારીખ એ તમારે નક્કી કરવાની છે. હું તમને ગાંધીનગરમાં જ મળીશ, કારણ કે ગાંધીનગર અત્યારે હું રહું છું, બરાબર છે, મારું રહેઠાણ એ ગાંધીનગર જ છે. એટલે ગાંધીનગરની બહાર હું ક્યાં હોવાનું નથી. એટલે તારીખ તમે નક્કી કરો. તમે ફરી ન જવા જોઈએ, અમે આવીને રહેવાના છીએ. મને એવું કોઈ કહેતું હતું કે ભાઈ સાહેબ 10,000 લોકો આવવાના છે, પણ ગ્રાઉન્ડ ઉપર 100 લોકો નથી હોતા. આ પણ એક નરી અને કડવી વાસ્તવિકતા છે. જ્યારે પોતાના હક અધિકાર માટે લડવાની વાત આવે છે ત્યારે ગ્રાઉન્ડ ઉપર લોકો નથી આવતા. કદાચ એ વિચારોમાં માયકાંગલતા આવી ગઈ છે, એટલે માયકાંગલા વિચારો થઈ ગયા છે, જેને કારણે ઉમેદવારો કે વિદ્યાર્થીઓ કે ગુજરાતનું યુવા ધન, બરાબર છે, કારણ કે યુવાન તો કઈ રીતે કહેવો, કારણ કે યુવાન તો એને જ કહેવાય કે જેનામાં જોમ, જુનૂન અને જુસ્સો એ તળવળાટ મારતો હોય, જેનામાં કંઈક નવું કરવાની અંદરથી જીજીવિષા હોય, જેનામાં કશું કંઈક પરિવર્તન લાવવાની, કંઈક ક્રાંતિ લાવવાની એના વિચારો એટલા સ્ફોટક હોય અને ગ્રાઉન્ડ ઉપર ડંકની ચોટ ઉપર એ ભગતસિંહની જેમ લડી લેવા માટે તૈયાર હોય ને એને યુવાન કહેવાય.